ભરૂચ શહેરમાં વધતા જતા ટ્રાફિક બોજા અને માર્ગો પર થતા અવરોધને ધ્યાનમાં રાખી ભરૂચ વહીવટીતંત્ર દ્વારા દબાણ હટાવ કામગીરી હાથ ધરવામાં આવી। શહેરના મુખ્ય માર્ગોને દબાણ મુક્ત બનાવવાના હેતુસર શક્તિનાથથી શ્રવણ ચોકડી તરફ જતા માર્ગ બંને બાજુ આવેલા ગેરકાયદેસર બાંધકામ અને દબાણો સામે તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી હતી। માર્ગથી સીમાથી અંદાજે 15 મીટર સુધી આવેલા લારી ગલ્લા શેડ ઓટલા તેમજ અન્ય પાકા કાચા બાંધકામ પર જેસીબી મશીન ફેરવી દબાણો દૂર કરવામાં આવ્યા। આ કામગીરી આજે સવારે એસડીએમ તથા મામલેદારના માર્ગદર્શન અને સૂચના હેઠળ હાથ ધરવામાં આવી છે। કામગીરીની શરૂઆત અયોધ્યાનગર નજીક આવેલા મોઢેશ્વરી માતાજી મંદિરના કમ્પાઉન્ડના દબાણગ્રસ્ત ભાગને દૂર કરી કરવામાં આવી છે। તંત્રની ટીમ પૂર્વે સૂચના મુજબ માપણી કરી ગેરકાયદેસર ભાગ તોડી પડાયો હતો। દબાણ હટાવવાની કાર્યવાહી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। પોલીસની હાજરીમાં તંત્રની ટીમે સુચારુ રીતે કામગીરી પૂર્ણ કરી હતી। અચાનક હાથ ધરાયેલી કાર્યવાહીથી દબાણકારોમાં ફફડાટનો માહોલ છવાયો છે। કેટલાક લોકોએ સ્વયંભૂ રીતે પોતાના દબાણો દૂર કરવાની પ્રક્રિયા શરૂ કરી હતી। વહીવટીતંત્રના અધિકારીઓએ જણાવ્યું હતું શહેરના મુખ્ય માર્ગોને દબાણ મુક્ત બનાવવાની ઝુંબેશ આગળ પણ યથાવત રાખવામાં આવશે। જાહેર માર્ગ પર ગેરકાયદેસર દબાણ સામે સતત કાર્યવાહી કરવામાં આવશે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।